सांसद ज्ञानीबेन ठाकोर पहुंचा बनासकांठाना थराद। भाईओने मामेरानी मातर खवડાવવા पहुंचा ज्ञानीबेन। माथे पित्तळનો ગોળો ઉપાડીને માતર ખવડાવવા માટે પહોંચ્યા। ચૂંટણી સમયે થરાદની જનતાએ ભર્યું હતું જ્ઞાનીબેનનું મામેરું। મોટી સંખ્યામાં લોકોએ જ્ઞાનીબેન ઠાકોરનું સ્વાગત કર્યું હતું। જ્ઞાનીબેન ઠાકોરે સ્થાનિક પોલીસને પણ ટકોર કરી। પોલીસ ખોટી રીતે હેરાન કરે તો મને જાણ કરજો, આ નિવેદન તેમણે આપ્યું છે। યુવાનોને નશામાં ધકેલીને પોલીસ હપ્તા લે છે તેવો આરોપ પણ તેમણે લગાવ્યો। પોલીસ વિભાગ કે જે કઈ હોય એ ખોટી રીતે હેરાન કરતું હોય કે જેમાં તમારો વાંક જ ના હોય તો અમારા બધું ધ્યાન દોરજો। એ પ્રજાના પૈસાનો પગાર લે છે, એ બુટલેગરોના હપ્તા લે છે, એ આપણા યુવાનોને બરબાદ કરીને દારૂ પાવીને એના પૈસાના હપ્તા હીરાઈ લે છે। 2 નંબરના એ લે છે। એટલે આપણે કોંગ્રેસના કોઈ આગેવાનો નથી 2 નંબરના ધંધા કરતા કે નથી કોઈ કનક હપ્તા લેતા। એટલે આપણે કોઈનાથી દબાવવાની જરૂર નથી। મોટો લોટ ગરજન હશે ને એને પણ જે ભાષામાં જ્યાં કહેવાનું છે અને જે પ્રમાણે કહેવાનું છે એ આપણા કાર્યકર માટે કહીશું।